આ છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો પ્રિય છોડ. જાણો તેનું ધાર્મિક અને ઔષધીય મહત્વ. હિન્દુ ધર્મમાં તુલસીને દેવી છોડ માનવામાં આવે છે. તે તેના આયુર્વેદિક ગુણધર્મો માટે પણ પ્રખ્યાત છે. તેની પૂજા હરિપ્રિયા, વિષ્ણુપ્રિયા અને કૃષ્ણ બલ્લભ જેવા નામોથી કરવામાં આવે છે. આયુર્વેદમાં તુલસીને સંજીવની તરીકે જોવામાં આવે છે, જે અનેક રોગોથી રાહત અપાવવામાં મદદરૂપ છે. તુલસીને દિવ્ય છોડ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ શરદી, જનનાંગની ખંજવાળ, ચામડીના રોગ અને તાવ જેવા વિકારોની સારવારમાં થાય છે. તુલસીની મંજરી પેશાબ સંબંધી વિકૃતિઓમાં ફાયદાકારક છે, જ્યારે કમજોર સ્ત્રીઓ માટે તે હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. તુલસીનું સેવન નપુંસકતા દૂર કરવા અને ધાતુ વધારવામાં પણ ઉપયોગી છે. શરદી અને ખાંસી, તુલસીનો ઉકાળો ચામડીના રોગોમાં ફાયદાકારક છે. ચર્મ રોગ, તુલસીનું ચૂર્ણ ચર્મ રોગમાં લાભકારક છે. હાડકાઓમાં મજબૂતી, તુલસીનું સેવન કરવાથી હાડકાની મજબૂતાઈ જળવાઈ રહે છે. યુવાવસ્થા બનાવી રાખે છે. નિયમિત સેવનથી ત્વચાને નિખારે છે અને તમને યુવા બનાવી રાખે છે. મૂત્ર રોગ, તુલસીની મંજરી અસરકારક રીતે મૂત્ર સંબંધી વિકારોની સારવાર કરે છે. ઉકાળો, તુલસી, આદુ અને ગોળમાંથી બનાવેલો ઉકાળો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. પાવડર, તુલસીના પાનને સૂકવીને પાવડર બનાવી લો અને સવારે તાજા પાનનું સેવન કરો. તુલસીના 4 થી 5 પાન ખાલી પેટે ચાવો. ચામાં તુલસીના પાન મિક્સ કરીને પીઓ. તુલસીના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે થયા છે, જે તેને ધાર્મિક દૃષ્ટિકોણથી વિશેષ બનાવે છે. તે દેવતાઓને પ્રિય માનવામાં આવે છે અને દરેક ઘરમાં તેની પૂજા કરવામાં આવે છે. તે માત્ર આધ્યાત્મિક લાભ જ નથી આપતી, પરંતુ તેને સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી દેવ ઔષધિ તરીકે પણ ગણવામાં આવે છે. તુલસી તમારા ઘરમાં હાજર એક છોડ છે, જે પૂજાથી લઈને દવા સુધી દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ છે. તેને તમારા રોજિંદા જીવનમાં સામેલ કરવાથી માત્ર રોગોથી જ બચી શકાય છે, પરંતુ શરીરને મજબૂત અને મનને શાંત રાખી શકાય છે. તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.